નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ઝિલન। દેશમાં વધી રહેલી અફવાઓને કારણે સરકારે વોટ્સએપને ટકોર કરી હતી, જે બાદ વોટ્સએપે પોતાના ફીચરમાં ફેરફાર કર્યા છે, જેમાં હવે એક યુઝર્સ દ્વારા બીજા યુઝર્સને ફોરવર્ડ કરાતા મેસેજીસ, વિડીયોઝ અને ફોટોઝ 5 થી વધુ વખત ફોરવર્ડ કરી શકાશે નહીં। ત્યારે અત્યારે આપણી ચર્ચાઓનો મુદ્દો એ છે કે ફીચર્સમાં ફેરફાર કરવાથી અફવાઓ પર લગામ લાગશે ખરી? ફેક ન્યૂઝ દ્વારા દહેશત ફેલાવનારા તત્વો પર હવેથી લગામ આવી જશે। વોટ્સએપે કેન્દ્ર સરકારની ટકોર બાદ પોતાના ફીચર્સમાં ફેરફાર કર્યા છે। આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે વોટ્સએપ પર શેર કરવામાં આવતા બધા જ મેસેજ, વિડીયો અને ફોટો 5 થી વધુ વખત સુધી ફોરવર્ડ નહીં થઈ શકે। એનો અર્થ છે કે જો એક મેસેજ 5 વખત એક જ એકાઉન્ટથી ફોરવર્ડ કરવામાં આવ્યો હશે તો વોટ્સએપ પર તે મેસેજને ફોરવર્ડ કરવાનું ઓપ્શન ડિસેબલ થઈ જશે। કંપનીએ કહ્યું છે કે આ ફીચરનું ટેસ્ટિંગ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયું છે। હવે તે ધીમે ધીમે બધા યુઝર્સ માટે લાગુ કરી દેવાશે। વોટ્સએપે આ ફેરફાર માત્ર ને માત્ર ભારતીય યુઝર્સ માટે કર્યો છે, કારણ કે દુનિયાભરમાં વોટ્સએપના 100 કરોડ યુઝર્સ છે, જેમાં અંદાજિત 20 કરોડ યુઝર્સ ભારતમાં છે। ફેક ન્યૂઝ રોકવા માટે લિમિટ નિશ્ચિત થઈ ગઈ છે અને હવે તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો ચોક્કસથી આજે નિર્ણય લેવાયો છે તે ચર્ચાનો વિષય છે અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા અને સાયબર એક્સપર્ટ કૌશલ પટેલ। આપ બંનેનું સ્વાગત છે ઝી 24 કલાકના સ્ટુડિયોમાં। સૌપ્રથમ કૌશલ, તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે આજે 5 વાર જો મેસેજ ફોરવર્ડ કરવામાં આવશે તો ત્યારબાદ તે ડિસેબલ થઈ જશે। આખું મિકેનિઝમ કઈ રીતે કામ કરશે? આવું કેવી રીતે પોસિબલ બનશે? જેમ કે આપણી જોડે વોટ્સએપ પર જો મેસેજીસ આવતા હોય છે એમાં ઓલરેડી પહેલેથી જો ફોરવર્ડ મેસેજ હોય છે તો એના પર ફોરવર્ડ લેબલ તો આવી જ ગયું છે, પણ એને જો તમે આગળ ફોરવર્ડ કરવા માગશો તો તમે ખાલી 5 કોન્ટેક્ટ સિલેક્ટ કરશો, એના પછી તમને એક વોર્નિંગ મેસેજ આવી જશે કે તમે ફક્ત 5 લોકોને જ ફોરવર્ડ કરી શકો છો। એટલે તમે જે બી ફોરવર્ડ મેસેજ હશે એ 5 વખત જ મોકલી શકશો। એ 5 જણને મોકલ્યો તમે પછી એના પછી ફોરવર્ડ બટન ડિસેબલ થઈ જશે, જેથી શું થશે કે તમે જે મેસેજ તમારો આવ્યો છે એ 5 લોકોથી વધારે લોકો સુધી એ સ્પ્રેડ નહીં થઈ શકે। જેના લીધે આપણે જે જનરલ યુઝર શું કરતા હોય છે કે જેવો મેસેજ આવે એ જેટલા બી ગ્રુપ્સ હોય, જેટલા બી કોન્ટેક્ટ્સ હોય બધાને ફોરવર્ડ કરી દેતા હોય છે અને એ લોકો પછી આગળ ફોરવર્ડ કરતા હોય છે, જેના લીધે ફેક ન્યૂઝ એક વ્યક્તિથી લઈને 100 વ્યક્તિ સુધી પળભરમાં ફેલાઈ જાય છે। તો આને રોકવા માટે વોટ્સએપે આ ફીચર્સ લાવી રહ્યા છે કે 5 લોકોથી વધારે લોકોને તમે ફોરવર્ડ ના કરી શકો, અને જો તમે 5 વખત આ વસ્તુ કરો છો તો તમારું ફોરવર્ડ બટન જ ડિસેબલ કરી દેશે, જેનાથી શું થશે કે તમે વધારે મેસેજીસ પર્ટિક્યુલર દિવસ માટે તમે ફોરવર્ડ નહીં કરી શકો। આને લીધે ફેક ન્યૂઝ તમે ફોરવર્ડ થતી અટકાવી શકીશું। જી રુઝાન, તમને શું લાગે છે કે જે લોકો ખરેખર ફેક ન્યૂઝ ફેલાવવા જ માંગે છે, સમાજને ગેરમાર્ગે દોરવા જ માંગે છે, તેમની ઉપર લગામ લાગશે ખરી આ નિર્ણયથી અને આ ફીચરથી? બે ટાઈપના નોર્મલી યુઝર્સ હોય છે। એક એવા યુઝર હોય છે કે જે તમે મારા જેવા કે જે અનનોઈંગલી કરી દે, યાર આવો કંઈક લાગે ઇમ્પોર્ટન્ટ છે બધાની હેલ્થ માટે, યા કંઈક આ મારા ધર્મ જોડે કંઈક ખોટું થયું, યુ નો ઓલ દેટ, એટલે એ લોકો ફોરવર્ડ કરી દે। દે ફીલ ઇટ ઇઝ ધેર ડ્યુટી। કોઈ છોકરી ખોઈ ગઈ હોય, બાળક ખોર, ભલે 2 વર્ષથી બિચારું ખોઈ ગયું હોય પણ અત્યારે કરે મળી બી ગયું હોય, એટલે એક ટાઈપના આ લોકો છે। બીજા ટાઈપના એવા લોકો છે કે જે લોકોનો બિઝનેસ જ છે, બિઝનેસ બોલો કે લોકોને યુ નો દેટ કહેવાય ને સોશિયલ મીડિયા આર્મી, એટલે એ લોકોનું આ જ કામ કરવાનું, આખા દિવસ મેજર આવે રિપોર્ટ બધા આવે વોટ્સએપને લખ્યું જોઈએ ગ્રુપ હોય એ લોકોનું કે આ બધું ફેલાવવાનું, એટલે એ બધી ગંદકી ફેલાવવાની ચાલુ કરી દે। હવે જ્યારે આપણે ફોરવર્ડ અટકવાની વાત કરી રહી છીએ તો 5 છે, બધું સાચી વાત છે, ટેકનિકલી વેરી ગુડ, વોટ્સએપ બહુ જ સરસ કરી રહ્યું છે, પણ એ એક ચીજ એમાં ભૂલી ગયું છે કે એ મેસેજ અગર હું કોપી કરું છું ને, ફોરવર્ડ એક અલગ ચીજ છે કે મેં ફોરવર્ડ બટન દબાઈને યુઝ કર્યું, અને અગર હું એ મેસેજ કોપી કરીશ, અને ભલે મારી તો થોડી ઘણી બુદ્ધિ છે કારણ કે હું પેલા બીજા ટાઈપના લોકોમાં આવું છું, મારે તો ગંદકી ફેલાવી જ છે કારણ કે મને પૈસા મળી રહ્યા છે, તું મેસેજમાં નાનું ઊંચું નીચું બી કરી દઈશ, આઈ ને યુ ને ગો ને ધીસ ને ડેટ, યા કંઈક બીજી છેલ્લા લાઈન બી નાખી દઈશ, અને એ મેસેજ તો પછી તો ફોરવર્ડમાં ગણાશે ને, એક પોઈન્ટ। અને બીજો પોઈન્ટ કે જે ફોરવર્ડમાં બી ગણાશે તો હું કોપી પેસ્ટ કરીને જવા દઈશ। એટલે અલ્ટિમેટલી યુ નો અહીંયા ચોર પોલીસની લડાઈ વર્ષોથી રમાઈ રહી છે, બરોબર છે કે ચોર ઓબ્વિયસલી પોલીસ કરતા આગળ હોય, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ।
આ ફીચર્સ કશું ખોટું નથી થવા જોઈએ, પણ સૌથી પહેલા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ એક ફીચર છે, હજી આવ્યું નથી કે છે અમે લાવી રહ્યા છીએ, પણ જ્યારે જે માણસ એક ફોરવર્ડ કરે તો જેને પહેલા ફોરવર્ડ કર્યું એનું બી નામ આવી જાય, અને જે માણસે એને આગળ પાછળ કરીને ફોરવર્ડ કર્યું એનું બી નામ આવી જાય. તો એનાથી શું થશે હવે કહું, એ ઇમ્પોર્ટન્ટ વાત કેમ છે, તો એ પર લગામ આવશે, કારણ કે જ્યારે માણસનું નામ આવશે એટલે એક્સપોઝ થશે. જેવો એક્સપોઝ થશે એટલે ગભરાશે કે હા હું પકડાઈ જઈશ, એટલે આપણે એવું માનીએ છીએ કે ગભરાશે કે પકડાઈ જશે. ઇટ ડિપેન્ડ કે પકડવાની મિકેનિઝમ કેટલી સ્ટ્રોંગ છે, કારણ કે ગવર્મેન્ટે એડમિનને પકડવું, આ પકડવું, તે પકડવું 36 તો મૂકી દીધી છે, પણ ક્યાં કેટલું પકડવાનું ને કેટલો મોહવા વાળો માણસ. જેને કે એક્ઝામ્પલ આપું કે અત્યારે જે પેલા મેડમ હતા આપણા પ્રિયંકાબેન કે કઈ નામ છે, એમની દીકરીને ટ્વિટર પર એ આવી શું કહેવાય રેપ થ્રેટ્સ આવી, તો ગવર્મેન્ટે પોલીસે બહુ સરસ કામ કર્યું છે, પણ ઘણાઓને આવ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી લોકો પાછળ રહી જશે. એટલે ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રાઇટ નાઉ વોટ આઈ વુડ હેવ ટુ સે કે જે બે ટાઈપના લોકો છે, આપણે પેલા લોકોને તો જ્ઞાન આપશું જે આમાં શું કે અનનોઈંગલી ફોરવર્ડ કરે છે, એ લોકોને તો આપણે જ્ઞાન આપશું. વોટ્સએપ એના બીજા સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ જોડે મળી અને વોટ્સએપે એની વ્યૂ એ કરી છે કે કઈ રીતે સ્કૂલ કોલેજીસમાં જઈને કઈ રીતે તમે જ્ઞાન આપી શકો, પણ જે બીજા ટાઈપના લોકો છે એ લોકોને કંટ્રોલ કરવા માટે હજી વધારે કામ કરવું પડશે. બિલકુલ બિલકુલ, એટલે કે એવું કહી શકાય કે જે લોકો સમાજ સેવા માટે જે મેસેજ ફોરવર્ડ કરી શકતા હોય છે તેમને તો આપણે લગામ લાવી શકીએ, પણ જે લોકોને ખરેખર આ જ કામ કરવું છે તેની ઉપર લગામ કેવી રીતે રોકડા મળે છે? રોકડા, કારણ કે હું તો ટેકનિકલ ફિલ્ડની છું એટલે મને ખબર છે. બિલકુલ, એટલે જો 5 થી વધુ વખત જો મેસેજ ફોરવર્ડ કરવામાં આવશે તો શું થશે તે પણ જોઈ લઈએ. આપણે આ સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જે મેસેજ આવી રહ્યો છે, સેન્ડ ટુ અ મેક્સિમમ ઓફ 5 ચેટ્સ એટ અ ટાઈમ. એટલે આ પ્રકારની એરર તમને સ્ક્રીન પર જોવા મળશે જો તમે પાંચ વ્યક્તિઓથી વધુ વખત જો તમે ફોરવર્ડ કરશો તો આ પ્રકારનો મેસેજ તમને સ્ક્રીન પર જોવા મળશે. એટલે વોટ્સએપ દ્વારા આ ફીચર હવે લાગુ કરી દેવામાં આવ્યું છે. કૌશલ, જે વાત રુઝાન દ્વારા કરવામાં આવી છે કે કોઈ એક એની ઉપર કોઈ દેખરેખ રાખવા વાળું પણ મોનિટરિંગ માટે પણ કોઈ હોવું જરૂરી છે, કારણ કે 5 મેસેજ અને પછી મેસેજ જેમ રુઝાન કહી રહ્યા છે કે એમાં થોડુંક નાનો મોટો ફેરફાર કરી અને કોપી કરી અને ફરી પાછું એને ફોરવર્ડ કરવામાં આવે તો એવું થઈ શકે. શું એનો રસ્તો હોઈ શકે? એના માટે એવી રીતના છે કે તમે જો કોપી કરીને પછી ફરીથી મોકલવા માગશે તો જો યુઝર જાણી જોઈને કરવા માગે છે તો એ કરી શકશે, પણ વોટ્સએપ જોડે 20 કરોડ યુઝર છે ઇન્ડિયામાં, તો એ એક જોડે એને રોલ આઉટ કરવું કે એક જોડે આખું ફ્યુચર્સ કેવી રીતના સિક્યુરિટી મેજર્સ લેવા, એટલે આ પહેલું પગથિયું છે, પહેલું સ્ટેપ છે કે પહેલાં તો 5 લોકોથી વધારે ફોરવર્ડ ના થઈ શકે એ સ્ટેપ કરીએ, પછી એનું રિવ્યૂઝ લેશે, એના ફીડબેક્સ લેશે, અને એ વોટ્સએપ નેક્સ્ટ સ્ટ્રેટેજી એના પછી પ્લાન કરશે કે જે લોકો ફોરવર્ડ કરી રહ્યા છે, બે ધડક ફોરવર્ડ કરી રહ્યા છે, તો એ લોકો પર કેવી રીતે લગામ રાખી શકાય. તો આ બધું વોટ્સએપ એક વખત પહેલાં આ એક ફીચર પહેલાં શું એને લોકો રોલ આઉટ કર્યું કે ફોરવર્ડ લખાઈને આવે એટલે જેથી જાણ થઈ જાય કે આ ફોરવર્ડ મેસેજ છે. એના પછી એ લોકોએ 5 લોકોથી વધારે લોકોને મોકલી ના શકાય એવું ફીચર્સ લાયા. આના પછી હવે એ લોકો ફીડબેક લેશે યુઝર્સ તરફથી અને કેવી રીતના આ બીજા બધા સામાજિક તત્વો છે એ લોકો કેવી રીતના કરી રહ્યા છે, તો એ લોકોને બી એકાઉન્ટ્સ મોનિટર કરશે કે કોણ વ્યક્તિ સૌથી વધારે વખત ફોરવર્ડ કરી રહ્યો છે ને એ લોકોને એકાઉન્ટ ડિસેબલ કરશે. ઘણી વખત એવું જોવા મળે છે કે જો તમે 100થી વધારે લોકોને વોટ્સએપ ફોરવર્ડ કરતા હોવ છો, રાઈટ, તો વોટ્સએપ ઘણી વખત તમારું એકાઉન્ટ બંધ બી કરી દે છે. તો એ બધા સ્ટેપ્સ તો એ લોકો બેકગ્રાઉન્ડમાં લેતા જ હોય છે. તો હવે આ એક વખત આ બધું એક વખત જોશે કે આખા ઇન્ડિયામાં રોલ આઉટ કરશે, ખાલી ઇન્ડિયા માટે પૂરતું જ કર્યું છે કે આ 20 કરોડ લોકોનો રિવ્યૂ કેવો આવે છે, લોકોનું કેવી રીતના એના ઉપર કેટલું ફોરવર્ડ અટકાવી શકે છે, જેથી કે જેમ કે 100% હોય એમાંથી અગર 25% કે 35% 40% બી રોકી શકતા હોય તો એ 60%ને રોકવા માટે એ લોકો નેક્સ્ટ ટાઈમ નવા ફીચર્સ જોડે આવશે. એટલે હાલમાં એ લોકોએ સિર્ફ આ ફીચર્સ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે કેવી રીતના 5 થી વધારે ફોરવર્ડ ના થાય એનું ધ્યાન રાખવું. જી બિલકુલ, એટલે અત્યારે બધું ટ્રાયલ એરર બેઝિસ પર ચાલી રહ્યું છે. શું કહેશો રુઝાન? એમને શું કર્યું છે, આમ પહેલા કંઈક 250 ફોર ચેટની લિમિટ હતી, પછી એ લોકોએ ઓલ વર્લ્ડ માટે 20 મૂકી દીધી છે, એ બી કહી દઉં, અને ઇન્ડિયા માટે એ લોકોએ 5 મૂકી છે, કારણ કે એનો આખા એનાલિસિસ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે ઇન્ડિયામાં સૌથી વધારે ફોરવર્ડ ગુડ મોર્નિંગ તો હવે ઠીક છે, જૂની વાત થઈ ગઈ, પણ આવા બધા આડાવલા ફોરવર્ડ થાય છે. સ્ટેટિસ્ટિક્સ અગેન કહે છે કે એક વર્ષમાં થેન્ક્સ ટુ ધીસ વોટ્સએપ ફેક ન્યૂઝ 31 લોકો લિન્ચિંગ થયા, ખાલી લિન્ચિંગની જ વાત કરું છું, 31 લોકો થયા છે એક વર્ષમાં. એટલે વી કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું સિરિયસ થઈ ગયું છે ઇન્ડિયા માટે અને કઈ રીતે આખું વોટ્સએપ પોઝિટિવ કરતાં વધારે નેગેટિવમાં મિસયુઝ થાય છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે એ લોકો બીજી સરસ ફીચર લાયા છે કે તમારો ગ્રુપ હોય તો ગ્રુપમાં એડમિન હોય, કારણ કે હવે જે આપણા ગવર્મેન્ટે સારા પોઈન્ટ છે કે ભાઈ
એડમિન હેઝ ટુ બી નાઉ બી હોલ્ડ રિસ્પોન્સિબલ કે ભાઈ ના આમ જ તમે ચલાવો, ગ્રુપો બનાવો મન ફાવે અને જે આડાવલા લવારીઓ ચલાવતા હોય ગ્રુપમાં તો ના ચાલે. સો એડમિન હેઝ નાઉ બીન મેડ રિસ્પોન્સિબલ. એટલે એ લોકો એવું બી ફીચર લાવી દીધું છે કે ભાઈ તમે એડમિન છો તો તમે તમારા હાથમાં છે કે તમને આમને પાસે એ ફોરવર્ડ કરે કે ના કરે, એડ કરે કે ના કરે, એમની પાસે સત્તા થઈ ગઈ છે. એટલે એક સારો ફીચર છે. પણ આઈ ડોન્ટ નો એ ગ્રુપ લોકો પછી એવા ગ્રુપમાં રહે છે કે એ ગ્રુપમાંથી નીકળી જાય છે, એક પછીની વાત છે. સો ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ. આ લોકો જેટલા ફીચર કરશે કરવા જ પડશે. તમે જોશો તો જે વધારે ફેક ન્યૂઝ કયા વાળા આવા આડાવલા વધારે વોટ્સએપ પર ફરતા હશે અને ફેસબુક પર જે ફેક ન્યૂઝ બધે ફરે છે કહી દઉં. અને અનફોર્ચ્યુનેટલી આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ ટેલ ધેટ કે ફેક ન્યૂઝમાં ઘણા હોશિયાર લોકો બી વોટ એવર રીઝન બેવકૂફ બની જાય છે. દે ફીલ ઇટ ઇઝ રિયલ. યા ઘણા ભણેલા ગણેલા યુઝર્સ બી સ્પ્રેડ કરે, એટલી પોતાની લોજિક યા બુદ્ધિ ના ચલાવે કે ભાઈ આ યુનેસ્કો આની જોડે નથી લેવા દેવાનું તો યુનેસ્કો હેઝ ગિવન ધીસ યુનેસ્કો, બધું યુ નો એટલે અલગ અલગ બધા મેસેજીસો ફોરવર્ડ થાય છે. એટલે ઇટ ઇઝ નાવ ઇમ્પોર્ટન્ટ કે અધર દેન આપણે ભલે વોટ્સએપ કરીએ, ફેસબુક એનું બધું કરશે, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકોમાં જે થિંકિંગ પ્રોસેસીસ છે એ થિંકિંગ પ્રોસેસીસ આપણે એ લોકોના માઇન્ડસેટ માટે કંઈક આઈ મીન વીલ હેવ ટુ મેક અ સોશિયલ ચેન્જ તાકી એ લોકોને ખબર પડે. એટલે હું આજ પછી હું ક્યાંય બી જાઉં છું સ્પીચ માટે, ઇરરેલેવન્ટ છે કે સ્પીચ આની છે કે નહીં, સાયબર રિલેટેડ છે કે નહીં, પણ હું કોઈ બી સ્પીચમાં હવે ફેક ન્યૂઝ માટે ખાસ એ કહું છું કે ભાઈ તમને ખબર ના પડતી હોય તો આપણે કોઈ હીરો બનવાની જરૂર નથી. બ્લડ કોઈને જોઈતું હોય કોઈ જરૂર નથી, એ એની રીતે લઈ લેશે. તમે ફોરવર્ડ ના કરો ને તમને એટલી જ હાઈટોમાં છે ફોરવર્ડ કરો. આઈ ટેલ પીપલ કે તમને એટલી હાઈટોમાં છે કે ના મારે દેશ સેવા કરવી છે, હું આ બધા ફોરવર્ડ કરીશ તો ભાઈ ઘણીવાર બ્લડ માટે એવા બધામાં નંબરો લખ્યા છે ત્યાં ટ્રાય કરજો, તમને આખો ફોલ્સ રિપોર્ટ મળશે. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટ્રાય ટેલ પીપલ કે આપણે કોઈ જ્ઞાન અત્યારે ના આપો કારણ કે ઘણા 80% જ્ઞાન ખોટા આવે છે. અગર બહુ ઈચ્છા હોય તો પોતાનું કંઈક લખો, વાંધો નથી, લખવાની તમને છૂટ છે, તમારો હક છે ને. એ વોટ્સએપ માટે એ જ છે જે પહેલા આપણે પેલી પંચાયત બેઠતી હતી અને લોકો પંચાયતમાં જે વાતો કરતા હતા 1 to 1 એક અલગ છે. પણ તમે વિચારો કે અહીંયા અમે આવી રીતે બધાને ફોરવર્ડ કરશું ને જ્ઞાન ફેલાવશું ને બધા મારી વાવા કરશે તો તમે સોરી બટ એમાં કહીને તમે બેવકૂફમાં ગણવામાં આવશો. બિલકુલ. એટલે ભારત માટે એમ કહીએ કે 100 કરોડ જેના યુઝર્સ છે એમાંથી 20 કરોડ ભારતીય છે અને એમાં પણ હવે આપણે અહીંયા આ ફીચરની જરૂર પડી છે અને આપણી સરકારે એમને ટકોર કરવી પડી છે. હવે આને આપણે આપણા માટે ગૌરવવાળી વાત કહેવી કે શું કહેવું એ સમજણ નથી પડતી કારણ કે એક સામાજિક જવાબદારી દરેક વ્યક્તિની હોય છે અને એ સામાજિક જવાબદારી આપણે સમજવી ખૂબ જ જરૂરી છે કે કયો મેસેજ જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એને ફોરવર્ડ કરવો જોઈએ કે નહીં, આપણી વિવેક બુદ્ધિ કામે લગાડવી ખૂબ જ જરૂરી છે. શું કહેશો રુઝાન? સી એટલે જ મેં કહું કે હવે ઘણા વાર ધર્મના મેસેજીસ તો બહુ જ ફરે છે. હમારા ધર્મ ખતરે મેં હે, હમારા યે ખતરે મેં, હમારા સમાજ ખતરે મેં હે, આવા બધા મેસેજ પડે એટલે પેલા બીજું કંઈ કરે ને અહીંથી ત્યાં ફોરવર્ડ કરી દે. એને થાય કે એને સમાજ માટે બહુ મોટું એ કર્યું, શું કહેવાય, બહુ મોટું કામ કર્યું અને સમાજને બચાવ. પણ એ લોકો એ નથી સમજી શકતા કે ભાઈ આમાં સયા બાળક માટે અત્યારે લિન્ચિંગ થાય છે. કેમ થાય છે કે જે બાળકો માટે કે છે કે આ ખોવાઈ ગયું, પેલું ખોઈ ગયું, ક્યાંકથી કોઈક બીજાનો ફોટો લાવશે, કોઈ બટ આપણે ઇન્ડિયાનું બાળક ના હોય, કોઈ બહારગામનું બાળક, આઉટ ઓફ ઇન્ડિયા બાળક હોય તો એ મૂકી દે. મારી પાસે તમને મારી પાસે એવા ઘણા વિડીયો સામેથી લોકો મારે કે જો આ સ્કૂલમાં બાળકને મારે છે, આ બાઈ જોડે. અરે ભાઈ આ પહેલા પોઈન્ટ તો છે કે ઇન્ડિયામાં થયું નથી. એને એમાં માટે કે એમાં કોઈ બહુ મોટી બુદ્ધિ જોઈતી નથી. મારે એટલે બુદ્ધિ વાપરવી પડે કારણ કે આ લોકોને કહેવાય કે ભાઈ આ સ્ટોપ કરો, આ સત્ય છે, તમારે ઓનલાઈન સર્ચ કરો એટલે તરત ખબર પડી જાય. બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે ફોરવર્ડ કરો છો એટલે હાઉ ટુ સ્ટોપ ઇટ ને એનો બેઝિક્સ આપી દઉં છું. આપણે કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી કરવાનું, પણ એટલી વાત તમે એટલું હંમેશા ધ્યાન રાખો કે કોઈ બી મેસેજ હોય, કોઈ કે આવો લાંબો લખ્યો એટલે તમારે સમજી જવાનું કે ધેર ઇઝ સમ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ શું કે કંઈક ખોટો એ લોકો બદ ઇરાદો છે એ તમારે સમજી જવાનું. એક વાત તો અહીંયા આપણે જેટલા દર્શકો બેઠા છે એમાંથી બધા પોતાના દિલ પર હાથ રાખીને કે તમે આવા લાંબા મેસેજ જે ફોરવર્ડ કરો છો, યાર નાના મેસેજ ફોરવર્ડ કેટલા લોકો વાંચે છે? ઉપર 2-4 લાઈન વાંચી લીધી સીધું ફોરવર્ડ કરી દીધું. એટલે એના કરતા તમે વાંચો નહીં વાંચો એ હવે તો એમાં મારથી કંઈ બોલાય નહીં, પણ તમે મહેરબાની કરીને ફોરવર્ડ ના કરો. આપણી જે વિવેક બુદ્ધિ વાપરો કારણ કે જે આપણે ભગવાને બુદ્ધિ આપી છે કોમન સેન્સ વાપરવાની છે. આમાં કોઈ રોકેટ સાયન્સ જોઈતું નથી કે ભાઈ આ પેલું ઘણી હવે તો શું થાય છે થેન્ક્સ ટુ ફોટોશોપ આખા મોઢાઓ ચેન્જ થઈ જાય છે કે આ નેતાને પેલો પગે પડ્યો, અરે બાપા આખું મોઢું ચેન્જ થઈ ગયું છે તમારા નેતાનું, તો એ લોકોને ખબર પડતી નથી. એટલે જ્યારે તમને ના ખબર પડે તો પ્લીઝ તમે ફોરવર્ડ કરવાના બંધ કરો. કારણ કે એક પોઈન્ટ કહી દો, કારણ કે અત્યારે જે વોટ્સએપ કરી રહ્યું છે ઓબ્વિયસલી એને ગવર્મેન્ટના પ્રેશરના લીધે કરી રહ્યું છે. એ બી કહી દો, વચ્ચે અત્યારે બ્રાઝિલ યા મેક્સિકોમાં જ્યારે એ લોકોનું ઇલેક્શન થયું તો વોટ્સએપ એક નવું ફીચર બી નાખ્યું છે જેવું ઇલેક્શન વેરીફો કે એવું કંઈક નામ છે, એ જે અહીંયા બી એ લોકો કરવાના છે ઇન્ડિયામાં. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે 2014ની વાત કરીએ તો 2014નું જે ઇલેક્ટ્રોલ છે ને ડેટા, એમાં આજે અત્યારે વોટ્સએપે ડિટેલ્સ કાઢી તો એ જે ડેટા છે એમાંથી 24%
24% people are પેલા શું કહેવાય વોટર્સ. સો યુ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અગર કોઈ બી ઇલેક્શનમાં 24% લોકો આવા ફેક ન્યૂઝ યા વોટ્સએપથી પ્રભાવિત થઈને ખોટું વોટિંગ કરે તો એ પોતાના દેશ માટે હાનિકારક છે, પોતાના સિટી માટે હાનિકારક છે. બિલકુલ, એટલે પોતા માટે તો પહેલા બિલકુલ. એટલે ચોક્કસથી કહી શકાય કે જેટલું સોશિયલ મીડિયાનો ફાયદો છે તેટલો જ ગેરફાયદો છે અને આપણી વિવેક બુદ્ધિ ખાસ તેની ઉપર લગાડવી ખૂબ જ જરૂરી છે. ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આજે ચર્ચા કરી રહ્યા છે વોટ્સએપ દ્વારા જે નવા ફીચર લાવવામાં આવ્યા છે તેની. આપણી સાથે સાયબર એક્સપર્ટ કૌશલ પટેલ જોડાયેલા છે. જી કૌશલ, ખાસ તો આ જે ફીચર લાવવામાં આવ્યું છે સાથે સાથે એક મોનિટરિંગ કે પછી આગળ પણ કોઈ કોપી કરી અને ફરીવાર તેને ફોરવર્ડ ન કરી શકે આ પ્રકારના જે હાનિકારક મેસેજીસ હોય તેને એના માટે કોઈ સિસ્ટમ હોવી જરૂરી છે? આપને શું લાગે છે? હા, ચોક્કસ હોવી જોઈએ કે જે લોકો આ માસમાં ફોરવર્ડ કરે છે તો એ લોકોને આપણે 5 સુધી તો લગાવી દીધી છે. પણ આપણે એવું કરી શકાય કે જે લોકો વધારે જો પર્ટિક્યુલર 1 મિનિટની અંદર 10થી વધારે કે 15થી વધારે ફોરવર્ડ કરે તો વોટ્સએપ એ લોકોનું એકાઉન્ટ 1 કલાક માટે કે 5 કલાક માટે કે 8 કલાક કે 24 કલાક માટે જો એને ડિસેબલ કરી દે કે પછી એ કોઈ મેસેજ જ ના મોકલી શકે કે કોઈ ફોરવર્ડ જ ના કરી શકે તો આ વધારે સારું રહેશે. જેથી શું થશે કે જો એક યુઝર જો ફોરવર્ડ કરવા માટે જ બેઠો છે, જે આખો દિવસ ફેક ન્યૂઝ ફેલાવવા માટે જ બેઠો છે, જો એનું 10-15 ફોરવર્ડ પછી મેક્સિમમ 10-15 ફોરવર્ડ પછી જો એનું એકાઉન્ટ જ એક દિવસ માટે ડિસેબલ કરી દેવામાં આવે તો એ માણસ નેક્સ્ટ ટાઈમ કરતી ફેરી એ ધ્યાન રાખશે કે મારું એકાઉન્ટ બ્લોક થઈ જાય છે કે મારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે કે વધુ મેસેજ ફોરવર્ડ કરવાથી કે વધુ ફેક મેસેજ ફોરવર્ડ કરવાથી મારું એકાઉન્ટ ડિસેબલ થઈ જશે એક દિવસ માટે. જેનાથી શું થશે કે યુઝર શું કરશે કે આ ફોરવર્ડ કરવાનું બંધ કરી દેશે કેમ કે એને એકાઉન્ટ પર પર્સનલ મેસેજીસ કે પર્સનલ ચેટ બી જોઈતું હોય છે. તો આ ફીચર અગર વોટ્સએપ લાવી દે કે થોડા અમુક લિમિટથી વધારે ફોરવર્ડ થાય તો એનું એકાઉન્ટ એક દિવસ માટે ડિસેબલ કરી દેવામાં આવે કે 1 કલાક માટે કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે, તો જરૂરથી આને એ થોડાક અંશે વધારે રોકી શકાશે આને. બિલકુલ. રુઝાન, અમુક જે વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ કે જેમ આપણે વાત થઈ કે બહારના કન્ટ્રીઝના વિડીયો હોય છે અથવા પછી વર્ષો જૂના વિડીયોઝ હોય છે ને એને ફોરવર્ડ કરીને એવું કહેવામાં આવે છે કે ચેતી જજો, આમ થઈ શકે છે, આમ થઈ શકે છે, એમ કરીને જે ભય ફેલાવવાનું જે વાતો થતી હોય છે, આવા વિડીયોઝને ફોરવર્ડ કરવા ઉપર
ઉપર લગામ લગાવી કેટલી જરૂરી આપ માની રહ્યા સી જે ચેટ આ બધા મેં પહેલા જ કહ્યું કે બહુ જ જરૂરી છે લગામ લગાવી, કારણ કે જે રીતે એક્ઝામ્પલ અગેન રિપીટિંગ કે લિન્ચિંગ ચાલુ થઈ ગયું ખાલી આ વોટ્સએપના ફોરવર્ડથી કે ભાઈ બધા કે આ ગુનેગાર છે, આને પકડો, આને મારો, યુ નો, એ બધું આખું આપણું સોશિયલ ફેબ્રિક, સોશિયલ સ્ટ્રક્ચર આખું બગડી ગયું છે. વન ઓફ ધ રીઝન્સ ઇઝ વોટ્સએપ. આઈ એમ નોટ ટેલિંગ ઇટ ઇઝ ધ ઓનલી રીઝન, બટ વન ઓફ રીઝન્સ, કારણ કે એક મીડિયા છે જેના પર લોકો બહુ જ નજદીકથી વાંચે છે. કદાચ પેપર એટલા નહીં વાંચતા હોય, અત્યારે કદાચ સોશિયલ મીડિયા ફેસબુક પર એટલું નહીં જતા હોય જેટલું વોટ્સએપ પર જાય છે. જે પોતે સ્ટેટિસ્ટિક્સ કહી રહ્યું છે કે 250 મિલિયન યુઝર્સ ઇન્ડિયાના છે, વોટ્સએપ પોતે કહી રહ્યું છે, અને તે બી એક્ટિવ યુઝર્સની વાત ચાલી રહી છે. એટલે હવે વોટ્સએપ બીજું બી કહી રહ્યું છે કે અપસ્ટ્રીમ એટલે જ્યારે તમે પોતાના સેલ્ફને રજીસ્ટર કરો એને અપસ્ટ્રીમ યુઝર્સ કહે. હું રજીસ્ટર કરું એટલે ત્યાંથી તે લોકો બ્લોક કરવા માંગે છે. આપણા સાહેબે કીધું કે લગામ લગાવી જોઈએ, 5 કલાક બંધ કરી દેવું જોઈએ, ફેર ઇનફ છે, કરો. પણ જે લોકોના બિઝનેસ છે, પછી ફરી હું બોલું છું, 2 ટાઈપના યુઝર છે. જેનો બિઝનેસ છે કે તમારે ગંદકી જ ફેલાય છે, એક મોબાઈલથી કામ નથી કરતો, 5-7 મોબાઈલ રાખે છે પોતાની જોડે, અને અગર માની લો કે 5-7 જગ્યાએ બધા ગ્રુપ્સમાં ઇન્વોલ્વ હોય છે, તો બધા અગર એ ફટાફટ નાખતો જાય તો ઓબ્વિયસલી છે કે એ પછી એક ગ્રુપમાંથી જે બીજા ગ્રુપમાં જાય, કોઈ કે જોયું ને બહુ લાગણીશીલ વ્યક્તિ હોય, આપણે ત્યાં તો બધા બહુ જ લાગણીશીલ છે, તે લાગણીશીલ વ્યક્તિ પાછું કહે કે ये खराब हो रहा है, हमारे बच्चे के साथ एरो है, તે બીજે 5ને ફોરવર્ડ કરે. એટલે તમે જે છે ગંદકી એવું નહીં વિચારીએ આપણે કે આ સ્ટોપ થશે યા આ કંટ્રોલમાં આવશે. હું આનાથી એટલો કંટ્રોલ નથી આવવાનો, કારણ કે જ્યાં સુધી તમે એલેક્સ અહીંયા તો સ્ટોપ કર્યું, પણ જે ગંદકી ફેલાવે છે એને જ્યાં સુધી તમે નહીં પકડો, કારણ કે થોડા લોકો જે ગંદકી ફેરાવે છે જગ જાહેર છે, એ લોકોના ફેસબુક પેજીસ, એ લોકોની પોર્ટલ્સ જગ જાહેર છે, એટલે લોકો ગંદકી ફેરાઈ રહે છે. એટલે આવો એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહી છું. ભલે આપણે અત્યારે ડિસ્કસ વોટ્સએપ માટે કરીએ છીએ, પણ ઓબ્વિયસલી ધીસ હેઝ ટુ બી 360 ડિગ્રી એફર્ટ. તમે ખાલી કહો કે બસ વોટ્સએપના લીધે થાય છે તો ધીસ ઇઝ નોટ ફેર, કારણ કે લેટ અસ ઓલ્સો એક્સેપ્ટ ધેટ બીજા ઘણી ન્યૂઝ જે પેલા બધા નાના મોટા ન્યૂઝ પેલા છાપનિયા કે જે કહેતા હો, એ લોકો બી કેટલી ફેક ન્યૂઝ મેળવે છે આપણને ખબર છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ બધું બી આપણે કંટ્રોલમાં કરવું પડશે. આઈ નો ઇટ ઇઝ અ ન્યૂ થિંગ, બટ વી વિલ હેવ ટુ ડુ ઇટ. ના તો આપણો દેશ ખાડામાં જઈ રહ્યો છે, કારણ કે લોકો હવે બુદ્ધિ ચલાવવાની બંધ કરી દીધા છે, કોમન સેન્સ બંધ કરી દીધી છે. બસ એ લોકો જે દેખાય માનીને ફોરવર્ડ કરી દે છે, ને એ લોકો એવું સમજે છે, અનફોર્ચ્યુનેટલી એ લોકો એવું સમજે છે કે અમે દેશની સેવામાં છીએ. પણ ભાઈ તમે દેશનું તું બુરું કરી રહ્યો છો. અને બીજી વાત કે તમે શું વિચારો છો, આપણા દેશમાં કેટલી ઇલિટરસી છે તમને ને મને ખબર છે, બરોબર છે. આપણા ઘરમાં આજની તારીખમાં ડ્યુ રિસ્પેક્ટ બધા લોકો જે આપણે ત્યાં ડોમેસ્ટિક હેલ્પ બી આવે છે, એ લોકો પાસે મોબાઈલ છે, બરોબર, અને પણ ભણવા ગણવામાં પ્રેક્ટિકલી ઝીરો છે. હવે એ લોકો શું વાંચતા હશે ભગવાન જાણે, પણ એ લોકો ફોરવર્ડ જરૂર કરે છે. એટલે આ પોઈન્ટ પર કામ કરવાની બહુ જરૂર છે. બિલકુલ બિલકુલ. રુઝાન કૌશલ, તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. એટલે વોટ્સએપ દ્વારા તો ચોક્કસથી આ જે ફીચર લાવવામાં આવ્યું છે ખૂબ સારી બાબત છે, ભારત માટે ખૂબ સારી વાત કહી શકાય, પરંતુ સાથે સાથે આપણી પણ એક સામાજિક જવાબદારી છે, અને આપણે પણ આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો તે ખૂબ જ જરૂરી છે. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.